નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। ખાડિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શારદાબેન ડાભી ગુરુવારે મોઢેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 તારીખે BAPS સંસ્થાના કાર્યક્રમના પોલીસ બંદોબસ્તમાં ગયા હતા। બંદોબસ્ત પૂર્ણ કરી પોતાનું એક્ટિવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પરથી તેઓ પસાર થતા હતા ત્યારે એક કાર ચાલક પાછળથી પૂરપાટ ઝડપે આવ્યો હતો અને શારદાબેનના એક્ટિવાને ટક્કર મારી હતી। ટક્કર વાગતાની સાથે તેઓ રોડ ઉપર પટકાયા હતા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ મામલે પોલીસે ગુનો નોંધી અજાણ્યા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। બરોડા બાર એસોસિએશનની 18 હોદ્દા માટે ચૂંટણી તારીખ 20 ડિસેમ્બરના રોજ બેલેટ પેપરથી યોજાશે। ચૂંટણીમાં કુલ 3200 વકીલ મતદારો નોંધાયા છે। પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરી સેક્રેટરી, મેનેજિંગ કમિટી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો। 10 ડિસેમ્બરે ફોર્મ પરત લઈ શકાશે। 11 ડિસેમ્બરે ફાઇનલ કેન્ડિડેટ લિસ્ટ જાહેર થશે। મેમ્બર ઓફ મેનેજિંગ કમિટીમાં 2 બેઠક મહિલાઓ માટે અનામત રખાઈ છે, જ્યારે વકીલ મંડળના પ્રમુખ તરીકે હાલના પ્રમુખ એડવોકેટ નલિન પટેલે મુહૂર્ત જોઈને ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું। ગતરોજ શહેરના સોમા તળાવ ખાતે રહેતા અને સુભાનપુરા ખાતે ફ્રૂટની લારી ચલાવતા ઉષાબેને ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે મારો 9 વર્ષનો દીકરો રોનક અને દીકરી અંજલિ પતંગ પકડવા માટે ગયા હતા। દીકરી પરત ફરી હતી ત્યારે રોનક તળાવ પાસેથી લાપતા બન્યો હતો। દરમિયાન આજરોજ પંચરત્ન બિલ્ડિંગ સામે તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આપ ફાટી પડ્યો હતો। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં મેઘા એન્જિનિયરિંગ કંપની આવેલી છે। તેમાં છેલ્લા કેટલાક વખતથી ઓફિસ બોય તરીકે મૂળશંકર માળી નામનો યુવક કામ કરતો હતો। મૂળશંકરભાઈનો મૃતદેહ છાણી પાસે નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો, જેને પગલે પરિજનો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। પરિજનોએ આક્ષેપ કર્યો હતો કે મૂળશંકરભાઈ કંપનીમાં ઓફિસનું કામ કરતા હોવા છતાં તેમની પાસે વધારાનું કામ કરાવવામાં આવતું હતું અને કેનાલ ઉપર સોલારની મેન્ટેનન્સની કામગીરીમાં સેફટી પણ રાખવામાં આવતી ન હતી, જેથી મૂળશંકરભાઈનું મૃત્યુ થયું છે। પરિજનોએ કંપની પાસે 50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી છે। બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે કેનાલ પાસેથી મૂળશંકરભાઈના ચપ્પલ મળી આવ્યા હતા અને બાઇક પણ મળી આવી હતી। તેમનું મોત કેવી રીતે થયું એ દિશામાં તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં નરોડા વિસ્તારમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ તેના 7 વર્ષના દીકરા સાથે 3જા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી છે। આ બનાવની વિગત સામે આવતા સ્થાનિક પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી, જ્યારે બીજી તરફ એવું સામે આવી રહ્યું છે કે મૃતક મહિલાના પતિ હાલ પોલીસમાં ફરજ બજાવે છે। એક તરફ જ્યાં પરિવાર પર માતમ છવાયો છે, ત્યારે સોસાયટીના રહીશો પણ આ ઘટનાને લઈને આઘાતમાં સરી પડ્યા છે। કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે સવારે પાલનપુર તરફથી આવતા કન્ટેનર ટ્રેલરમાં અચાનક તેલ ભરેલી બેગ ફૂટી જતા તેમાં રહેલું તેલ રસ્તા પર ઢોળાઈ જવા પામ્યું હતું। તેલ ઢોળાતા અંદાજિત 500 મીટર સુધીના માર્ગ લપસણી હાલતમાં મુકાઈ જવા પામ્યો હતો। માર્ગ લપસણો બનતા અનેક વાહનો સ્લીપ થઈ રહ્યા હતા તો અનેક લોકો એરંડિયું તેલ મેળવવા કન્ટેનર પાસે ઉમટી પડ્યા હતા। કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય એ માટે સામખિયાળી ટોલ પ્લાઝાની હાઈવે ટીમ અને સ્થાનિક પોલીસ જહેમત કરી હતી। હાલ માર્ગ ઉપર રેતી પાથરવાની કામગીરી ચાલી રહી છે અને લોકોને સલામત રીતે પસાર થવા સૂચના અપાઈ રહી છે। સુરતના વરાછા ઘનશ્યામનગરમાં પોલીસે એક મકાનના 3જા માળે રેડ કરી છેલ્લા 2 મહિનાથી ધમધમતું કૂટણખાણું પકડી પાડ્યું હતું। 2 એજન્ટ, મકાન માલિક અને 4 ગ્રાહકો સહિત 7ની ધરપકડ કરી હતી। મુખ્ય સૂત્રધાર અશોકને વોન્ટેડ જાહેર કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે રેડ દરમિયાન લાકડાના પાર્ટીશનવાળી રૂમો બનાવેલી હતી, જેમાં 4 જેટલા ગ્રાહકો મહિલાઓ સાથે ગઢંગી હાલતમાં મળી આવ્યા હતા।
તાપી જિલ્લાના સોનગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા નગરના જૂના ગામ, પીપળફળિયું, ડેપો ફળિયું તેમજ મેઇન બજાર સહિતના વિસ્તારમાં ધરાધુરજી હતી, જેમાં સોનગઢથી 5 કિલોમીટર દૂર ઉકાઈ તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ સાથે અહીંના અનેક વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. 7 ડિસેમ્બર 2024ના રોજ બપોરે 1:18 રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.0 નોંધાઈ છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. બોગસ ડોક્ટર કૌભાંડ મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. કોંગ્રેસના પૂર્વ ડોક્ટર સેલના પ્રમુખ કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ છે, જેથી સંઘવીએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક અનેક પાર્ટીમાં ફંડમાં જતી હતી. આ જાણકારી મળી છે, તે અંગે તપાસ કરવામાં આવશે. જ્યારે જૈન મંદિરથી મૂર્તિ ચોરી મામલે સંઘવીએ કહ્યું હતું કે મૂર્તિ બંગાળ શું બાંગ્લાદેશ ગઈ હોત તો પણ આ મૂર્તિ પાછી લાવવામાં આવતી. સુરત પોલીસે નકલી ડોક્ટર દ્વારા આપવામાં આવતા બોગસ સર્ટિફિકેટના કારોબારનો ભાંડાફોડ કર્યો છે. આ કૌભાંડમાં પૂર્વ કોંગ્રેસના ડોક્ટર સેલના મોટા નેતા રશેશ ગુજરાતીનું નામ સામે આવ્યું છે. આ અંગે હર્ષ સંઘવીએ સુરત ખાતે પ્રતિક્રિયા આપી હતી. કતારગામ પોલીસના જણાવ્યા મુજબ નાના વરાછા શ્યામધામ ચોક નીલમનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય અશોક ધનજીભાઈ પાલડિયા મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે. અશોકને ગત તારીખ 21 નવેમ્બરના રોજ બપોરના 2:30 વાગે દક્ષા નામની મહિલાએ મળવાને બહાને કતારગામ નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. અશોક મકાનમાં મળવા માટે જતા ત્યાં રૂમમાં 2 મહિલાઓ બેઠી હતી. તે વખતે 3 અજાણ્યાઓ રૂમમાં આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અશોકને તું અહીં કેટલા ટાઈમથી આવે છે તેમ કહી ગાલ ઉપર 2 થી 3 લાફા મારી 2 લાખની માંગણી કરી હતી. છેવટે રકઝક બાદ અશોક પાસેથી ખોડલ કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી ₹85,000 લઈ નાસી ગયા હતા. અશોકે તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા આ મામલે ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસ ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. કતારગામ પોલીસે પાર્થ ઢોલા, દક્ષા આંકલોયા, જયશ્રી બોરડ, દિવ્યા તળાવિયાની ધરપકડ કરી છે, જેમાં દક્ષા અને જયશ્રી બંને વિધવા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.